અંકલેશ્વર ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલના સ્થાને સુકાવડી નજીક ખાડીમાં ફેંકી આચરાઈ કૌભાંડ। વૈજ્ઞાનિક ઢબે નિકાલના સ્થાને ગેરકાયદેસર નિકાલ, ખાડીમાં કચરા ધરવી દેવાયો। નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરાશે, જીપીસીબી દ્વારા તપાસ શરૂ કરાઈ। અંકલેશ્વરમાં ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલના બદલે તેનો ગેરકાયદેસર નિકાલ કરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। નગરપાલિકાએ આ મામલામાં જવાબદાર કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવ્યું છે, જ્યારે જીપીસીબી દ્વારા પણ તપાસ શરૂ કરાઈ છે। અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલને લઈ મોટું કૌભાંડ સામે આવ્યું છે। પ્રદૂષણ દૂર કરવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં જ ગંભીર બેદરકારી સામે આવી છે। સેકન્ડો ટન લેગેસી વેસ્ટને 3 સ્ટેજમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે ખાડીમાં ધરવી દેવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે। નગરપાલિકા પ્રમુખ ભાવેશ કાળિયાસઠ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે સ્થળ ઉપર દરોડા પાડી આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું। તપાસ દરમિયાન ખુલાસો થયો કે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર દ્વારા જ જમીન અને પાણીના સ્ત્રોતને ગંભીર રીતે પ્રદૂષિત કરવામાં આવ્યા છે। શંકા ન જાય તે માટે વેસ્ટ સાઇટ સુકાવલી અડીને રસ્તો કાઢી અવાવરૂ ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં વેસ્ટ ઠાલવવામાં આવ્યું હતું। આ બેદરકારીને પગલે નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરનું અંદાજિત 95 લાખ રૂપિયાનું પેમેન્ટ અટકાવી દીધું છે। કૌભાંડ સામે આવ્યા બાદ કોન્ટ્રાક્ટરે લેખિત પત્ર આપી પોતાની ભૂલ કબૂલ કરી છે, તેમજ કચરો હટાવી બાંહેધરી આપી બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ હરકતમાં આવ્યું છે। સ્થળ ઉપર ટીમ મોકલી તપાસ હાથ ધરવામાં આવી છે। જીપીસીબી દ્વારા રિજિયોનલ ઓફિસર એસવી અગ્રવાલ દ્વારા તપાસ રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। અમે લેગેસી વેસ્ટની તપાસ માટે ગયા હતા। ત્યાં અમારી પાસે જે સ્ટોર થયેલું લેગેસી વેસ્ટ હતું એને અમે વાર્ષિક ઇજારો આપ્યો હતો નર્મદે એન્જીમેક એલએલપી લિમિટેડને। એને એ લેગેસી વેસ્ટનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો હતો, જેમાં આરડીએફ નીકળે અલગથી કાઢીને એને એની વ્યવસ્થા પ્રમાણે એનજીટીની ગાઈડલાઈન મુજબ નષ્ટ કરવાનું હતું। તો અમને તપાસ કરતાં અમને જાણ મળેલ કે અમારા ડમ્પિંગ સાઇટથી લગભગ 2 કિલોમીટર દૂર એક અવાવરૂ જગ્યા પર થોડો કચરો ડમ્પિંગ થયેલો છે। તો હું સાઇટ વિઝિટ કરતા ત્યાં અમને અમારો જે આરડીએફનો કચરો નીકળે એ જોવા મળેલ છે। એટલે મેં એજન્સીને જાણ કરેલ છે કે ભાઈ તમે અહીંયા આગળ ડમ્પિંગ કેમ કર્યું? તો એમને એવું જણાવેલ છે કે ભાઈ અમારી પાસે સ્ટોક વધી ગયો હતો, તો અમે આ ખેતરની મંજૂરી લઈ અને અમે ત્યાં આગળ સ્ટોર કરેલો છે। પણ જે મને યોગ્ય ન લાગતા મેં એને કીધું છે, બોલાવીને તરત એની પાસે બાંહેધરી લીધી કે કચરો સાફ કરવો, નિકાલ કરવો, નહીં તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું। અમે એને આજ સુધી 1 રૂપિયાનું પેમેન્ટ કર્યું નથી। જ્યાં સુધી અમારા નિયમ મુજબ અને અમારા ગામની સુખાકારીને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ કચરાનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે કોઈ પેમેન્ટ કરીશું નહીં। હા, લેખિતમાં એ બાંહેધરી આપી ગયો છે, વિડીયોગ્રાફી આપી ગયા છે અમને લોકોને કે એક સંપૂર્ણ સાફ કરીને એના નિયમ મુજબ બધું કામ કરશે, ત્યાર પછી જ અમે કોઈ બી કાર્યવાહી આગળની કરીશું।